નમસ્કાર મિત્રો બનાસની બજારમાં વિપુલ ચૌધરીની ગુફ્તગુ કેમ? બનાસકાંઠામાં વિપુલ ચૌધરીની ફરી ચર્ચા કેમ થઈ રહી છે? એ પછી ઊન ઘર્ષણથી લઈને વડોદરા એફઆઈઆર સુધી શું ચાલી રહ્યું છે? જે ચર્ચામાં નહોતા, જેની વાતો નહોતી થતી, એ અચાનક ચર્ચામાં કેમ આવી ગયા? વિસ્તારથી વાત કરું તો આજકાલ બનાસકાંઠા ખૂબ ચર્ચામાં છે. બનાસકાંઠા જિલ્લો સમાચારોમાં ખૂબ જ રહે છે. તેની પાછળનું કારણ એક તો ત્યાં વડાપ્રધાન મોદીની સભા હતી અને બીજું ભૂતકાળમાં થયેલું ઊન ઘર્ષણ. એટલે કે કિંજલ રબારી પ્રેમ પ્રકરણ બાદ ઠાકરસિંહ રબારી સહિતના આગેવાનો મેદાને આવે છે, વિરોધ કરે છે અને કિંજલબેન રબારી પોતાના ઘરે પાછા આવે છે. પ્રેમ લગ્ન કર્યા હતા અશોકભાઈ ચૌધરી સાથે. જે બાદ ચૌધરી સમાજનું ભાભરના રૂણીમાં સંમેલન મળે છે અને આ સંમેલનમાં કંકુબેન કે જેમણે રબારી સમાજમાં લગ્ન કર્યા, ચૌધરી સમાજના હતા, તેમને પાછા લાવવા માટે વાતો કરવામાં આવે છે. એ કંકુબેન જ્યાં રહેતા હતા ઓગડના ઊનમાં, ત્યાં એક ટોળું પહોંચે છે અને ઘર્ષણ થાય છે. અને આ જ ઘર્ષણની ચર્ચા બનાસકાંઠામાં ખૂબ થઈ રહી છે. 18 માર્ચની આ ઘટના અને વડાપ્રધાન મોદીની સભા, આ વચ્ચે ખૂબ ચાલ્યું અને એક નામ પણ ચાલ્યું, વિપુલ ચૌધરી. આ નામ કોઈ સામાન્ય નથી. આ નામથી મહેસાણા અને બનાસકાંઠાના લોકો પરિચિત છે. દૂધસાગર ડેરીના ચેરમેન અને એક સમયે ખૂબ મોટું માન સન્માન ધરાવતું વ્યક્તિત્વ. પરંતુ સમય સાથે છબી ખરડાણી, કૌભાંડમાં નામ આવ્યું, 800 કરોડનું કથિત કૌભાંડ સામે આવ્યું, સાગરદાન કૌભાંડ, અને ત્યારબાદ તેમની ધરપકડ પણ થઈ હતી. પરંતુ જ્યારે ઊન ઘર્ષણ થયું ત્યારે પણ વિપુલ ચૌધરીની ચર્ચા થઈ હતી. શંકરભાઈ ચૌધરીએ નિવેદનો આપ્યા, પોતાનું મંતવ્ય આપ્યું, પોતાનો ઓપિનિયન મૂક્યો આ વાતને લઈને. પાટણના સાંતલપુરમાં ત્યારે પણ તેમણે ઈશારો કર્યો હતો કે આ કામ કોની માટે થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે, કોના દ્વારા ચાલી રહ્યું છે, બધું વિચાર્યા વગર ટોળામાં જોડાઈ જવાનું એ મૂર્ખતા છે, તેમનો ઈશારો હતો. અને હવે વડોદરાથી એક સમાચાર સામે આવ્યા છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ પોતાના પત્નીને લઈ ફરિયાદ દાખલ કરે છે. ફરિયાદમાં તેઓ કહે છે કે તેમની 2 બાળકી છે, તેને પાછા લાવવા માટે તેઓ મથે છે અને પતિ પત્ની વચ્ચેના ઝઘડાઓને લઈ તેઓ અલગ અલગ રહે છે. બાળકો માતા પાસે રહે છે અને આ વચ્ચે એમની માતા એટલે કે જે ફરિયાદ કરે છે એમની પત્ની અને વિપુલ ચૌધરી વચ્ચે અનૈતિક સંબંધો છે. આ વાત તેમના દ્વારા કહેવામાં આવે છે. તેવું પણ કહેવામાં આવે છે કે લગ્ન પહેલા એમની પત્નીએ કહ્યું હતું કે વિપુલ ચૌધરી તેમને મેસેજ કરે છે, પરેશાન કરે છે. આમ છતાં પણ અમુક વર્ષો પછી એ ત્યાં જ જોબ કરે છે, એની સાથે રહે છે. કહેવાનો મતલબ એ છે કે બાળકોને લઈને ફરિયાદ હતી. બાળકોની પાછળ એ વ્યક્તિનું, એ બાપનું નામ લાગતું હતું, પરંતુ એ સમય જતાં વડોદરાની વિન્શ્યોર સ્કૂલે તેને દૂર કરી દીધું. તે સત્તા તેની પાસે નથી. કોર્ટ પાસે કોર્ટનો આદેશ આપે અથવા ગેજેટ આવે તેના પરથી તમે દૂર કરી શકો, પરંતુ પોતે આ પ્રકારનું ન કરી શકાય. જે બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવી છે સ્કૂલ સંચાલકો સામે. પરંતુ આ બધી વાત વચ્ચે ફરિયાદમાં તેમણે વિપુલ ચૌધરીનું પણ કહ્યું અને આ સાથે જ તેમણે અનૈતિક સંબંધોની પણ વાત કરી. પત્રકારો સાથેની વાતચીતમાં પણ તેમણે ઘણું કહી દીધું છે. તો આ વાત થઈ એફઆઈઆરની, કે જેમાં અનૈતિક સંબંધોની વાત છે અને બાળકોની વાત છે અને બાળકોના પાછળ જે બાપનું નામ લાગતું હતું તેને દૂર કરવાની વાત છે. હવે ચર્ચા તેવી થઈ રહી છે કે બનાસકાંઠાના ઊનમાં જે ઘર્ષણ થયું તેમાં અર્બુદા સેનાના લોકો હતા, તો શું તેમાં પણ પડદા પાછળ વિપુલભાઈ ચૌધરી હતા અથવા હોઈ શકે છે? આ ચર્ચા બનાસકાંઠામાં ચાલી રહી છે. શંકરભાઈ ચૌધરીએ પોતાનું મંતવ્ય આપ્યું, પરંતુ આ વચ્ચે તેમણે એ પણ કહ્યું હતું કે કોની માટે આ કામ થઈ રહ્યું છે. ટોળાને મૂર્ખ કહ્યું હતું અને જાહેરમાં મૂર્ખ કહેવું એ કોઈ સામાન્ય વાત નથી. તમે રાજનેતા છો, તમે વોટ બેંકની ચિંતા કર્યા વગર કોઈ નિવેદન આપો તો લોકો તમારા વખાણ કરે. અને શંકરભાઈ ચૌધરી કેટલા સાચા છે, કેટલા ખોટા છે જોયા વગર, એમનો એ અંદાજ જોયા બાદ, સાંભળ્યા બાદ લોકોએ તેમના વખાણ પણ કર્યા. પરંતુ એક વાત હતી કે ભારતીય જનતા પાર્ટીની સભામાં નથી જવાનું અને આ વચ્ચે ફરી એક વખત વિપુલ ચૌધરીના નામની ચર્ચા થાય છે. એફઆઈઆર સામે આવે છે અને
તેમના અનૈતિક સંબંધોની વાત સામે આવે છે. હવે લોકો ફરી એક વખત એવી ચર્ચા કરી રહ્યા છે કે આમાં તમે ભારતીય જનતા પાર્ટીની સામે પડો, ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય તેવું કામ કરો તો પછી આ ભાજપ છે. સત્તા સામે શાણપણ નકામું અને અંતે તમારી મુશ્કેલી વધી શકે છે. તમે જુઓ કે તમે આ સાબિત ના કરી શકો. જે લોકો બોલે છે એ પણ સાબિત ના કરી શકે એવા પુરાવા હોય તો મને લાગે અત્યાર સુધીમાં રજૂ થઈ ગયા હોય, પરંતુ લોકો કંઈ ને કંઈ કડી જોડતા હોય છે, કંઈ ને કંઈ કેસ જોડતા હોય છે, સમય જોડતા હોય છે અને પછી વિચારતા હોય છે કે અચાનક આ બધું કેમ થઈ રહ્યું છે. અમે પણ વિચારી રહ્યા છીએ કે અચાનક આ બધું કેમ થઈ રહ્યું છે. જે ફરિયાદી છે તેમણે કહ્યું કે આ કેસ કોર્ટમાં હતો, ત્યારબાદ આટલાદરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ દાખલ કરી છે અને કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ જેમનું નામ જોડાયેલું છે, ખૂબ મોટું નામ છે, એ પછી ઉત્તર ગુજરાતમાં મહેસાણા હોય કે બનાસકાંઠા હોય, જો તેમની સાથે કોઈ મહિલાના અનૈતિક સંબંધોની વાત આવે, કોઈ નિવેદન આપે તો 100% ઘણા સવાલો પણ થાય, એમના વ્યક્તિત્વને લઈને પણ સવાલો થાય અને સામે આરોપ લગાડે છે, આરોપ સાચા છે કે ખોટા છે એ બાબતને લઈને પણ સવાલો થાય. આવનાર દિવસમાં નામદાર કોર્ટ દૂધનું દૂધ પાણીનું પાણી કરશે, વધુ માહિતી સામે આવશે. પરંતુ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપ શું વિચારો છો? જે ચર્ચા ચાલી રહી છે એ શું યોગ્ય છે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.